આજે આપણે સૌરમંડળમાં આવેલા જુદા જુદા ગ્રહોની માહિતી મેળવીશું. હું બુધ ગ્રહ વિશે બોલીશ. બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને સૂર્યોદય પહેલા અને સૂર્યોદય બાદ થોડા સમય આકાશમાં દેખાય છે. હું શુક્ર વિશે બોલીશ. શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તેને કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. જ્યારે પૃથ્વીનો દોર્યો ભાઈ તે ચટકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. હું પૃથ્વી વિશે બોલીશ. પૃથ્વીનું સ્થાન મંગળ અને શુક્રના વચ્ચે આવેલું છે. પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે છે અને સૂર્યની ફરતે એક આંટો પૂરો કરતા 365 દિવસ લાગે છે. દિવસ રાત કે ઋતુઓ તે પૃથ્વી પર જ જોવા મળે છે. પૃથ્વી તે ઉપગ્રહ ચંદ્ર છે. આજે હું ચંદ્ર વિશે બોલીશ. પૃથ્વીનો એક જ માત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે આંટો પૂરો કરતા તથા તેને ધરી પર ફરતા આશરે 27 દિવસ લાગે છે. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર વાતાવરણ અને પાણી ન હોવાથી તેના ઉપર જીવન પણ નથી. ચંદ્ર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પર પ્રકાશિત કરે છે. હું મંગળ ગ્રહ વિશે બોલીશ. મંગળ ગ્રહ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળ ગ્રહને ઉષ્માદાન છે. મંગળ પર સૌથી વધુ ઠંડી અને ગરમી પડે છે. હું આજે સૂર્ય વિશે બોલીશ. સૂર્યના પ્રકાશ પર ધરતી પર પહોંચવા 8 મિનિટનો સમય લાગે છે. સૂર્યના સપાટી પર હંમેશા અસ્થિર રહે છે. સૂર્યની સપાટી પર ખૂબ જ ગરમ હોય છે. સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. આજે હું શનિ ગ્રહ વિશે બોલીશ. શનિ ગ્રહ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. શનિ ગ્રહને 62 કરતાં પણ વધારે ગ્રહ છે. તેના વલયો પાંખડી જેવા લાગે છે. તેથી તેને પાંખડીયો ગ્રહ પણ કહેવાય છે. આજે હું ગુરુ ગ્રહ વિશે બોલી. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. ગુરુ સૌથી ઠંડીવાળો ગ્રહ છે એવું મનાય છે. ગુરુને 79 ગ્રહો છે.